હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 3 સંખ્યા સાથે રમતના સ્વાધ્યાય 3.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. જો તમે આગળના વિડીયો ન દેખ્યા હોય તો તમે તે જોઈ શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સ્વાધ્યાય 3.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો સ્વાધ્યાય 3.3નો આપણો પહેલો પ્રશ્ન છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો પહેલા પ્રશ્નનો ઉત્તર મેળવતા પહેલાં આપણે એક વખત વિભાજ્યતાની ચાવીઓને એક વખત યાદ કરી લઈએ. તો આપણે પહેલી વિભાજ્યતાની ચાવી હતી 2ની. તો વિભાજ્યતાની પહેલી ચાવી 2માં એવું કહેવા માંગે છે કે આપેલી સંખ્યાનો એકમનો જે અંક છે તે એકમનો અંક એ 2, 4, 6, 8 કે 0માંથી કોઈ એક હોય, અર્થાત બેકી સંખ્યા હોય તો તે સંખ્યા એ 2 વડે વિભાજ્ય થાય. તેવી જ રીતે 3ની ચાવી કે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો જે છે એ જો 3નો ગુણિત થતો હોય તો તે આપેલી આખી સંખ્યા એ 3 વડે વિભાજ્ય કહેવાય. તેવી જ રીતે 4ની ચાવી. તો 4ની ચાવીમાં એવું હતું કે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકો જો 4 વડે વિભાજ્ય હોય તો તે આપેલી આખી સંખ્યા પણ 4 વડે વિભાજ્ય કહેવાય. તેવી જ રીતે 5ની ચાવી કે આપેલી સંખ્યાનો એકમનો અંક એ જો 0 અથવા તો 5 હોય તો તે આપેલી આખી સંખ્યા એ 5 વડે વિભાજ્ય કહેવાય. તેવી જ રીતે 6ની ચાવી. તો 6ની ચાવીમાં એવું હતું કે આપેલી સંખ્યા જો 2 અને 3 વડે વિભાજ્ય થાય તો તે આપેલી આખી સંખ્યા એ 3 વડે વિભાજ્ય કહેવાય અને તે 6 વડે પણ વિભાજ્ય કહેવાય. તેવી જ રીતે 8ની ચાવી. તો આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો જો 8 વડે વિભાજ્ય હોય તો તે આખી સંખ્યા પણ 8 વડે વિભાજ્ય કહેવાય. તેવી જ રીતે 9ની ચાવી. તો આપેલી સંખ્યા જો 3 વડે વિભાજ્ય હોય તો તે 9 વડે વિભાજ્ય કહેવાય. તેવી જ રીતે 10ની ચાવી કે આપેલી સંખ્યાનો એકમનો અંક એ જો 0 હોય તો એ આપેલી આખી સંખ્યા એ 10 વડે વિભાજ્ય કહેવાય. હવે 11ની ચાવી. તો 11ની ચાવીમાં એવું હતું કે આપેલી જે સંખ્યા છે તેના એકમના અંકો અને બેકી અંકો જે છે એ તેનો સરવાળો કરીને મળતા એકમના અંકોનો સરવાળો અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો અને તેની બાદબાકી એ 0 અથવા તો 11 થતી હોય તો તે આપેલી આખી સંખ્યા એ 11 વડે વિભાજ્ય થઈ કહેવાય. તો ચાલો હવે આપણે આપેલા કોષ્ટકને પૂર્ણ કરીએ. તો આપણો પહેલો પ્રશ્ન છે 128. તો અહીં જે 128 છે તેમાં એકમનો અંક 2 છે અને એકમનો અંક 8 છે અને તે બેકી છે, તેથી તે 2 વડે વિભાજ્ય કહેવાય. એટલે 128 જે છે એ 2 વડે વિભાજ્ય થશે. હવે તેના અંકોનો સરવાળો એટલે 1 વત્તા 2 વત્તા 8 એટલે 8 અને 2 10 અને 1 11. પરંતુ જે 11 જે છે એ 3 વડે વિભાજ્ય નથી, તેથી આપેલી જે સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય નહીં થાય. હવે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકો એ 4 વડે વિભાજ્ય છે, તેથી આ સંખ્યા એ 4 વડે વિભાજ્ય થશે. હવે 5 વડે. તો આપેલી સંખ્યાનો એકમનો અંક જે છે એ 8 છે, તેથી તે 5 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે 6 વડે. તો જે સંખ્યા એ 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય તે જ 6 વડે વિભાજ્ય હોય, પરંતુ અહીં 128 એ ફક્ત 2 વડે વિભાજ્ય છે અને 3 વડે વિભાજ્ય નથી, તેથી તે 6 વડે પણ વિભાજ્ય નહીં થાય. તેવી જ રીતે 8ની ચાવી. તો 8ની ચાવીમાં હતું કે આપેલા છેલ્લા 3 અંકો એ જો 8 વડે વિભાજ્ય હોય તો તે આપેલી આખી સંખ્યા એ 8 વડે વિભાજ્ય થાય. એટલે અહીં 128 જે છે એ 8 વડે વિભાજ્ય છે, તેથી આ સંખ્યા 128 એ પણ 8 વડે વિભાજ્ય થશે. જે સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તે 9 વડે વિભાજ્ય હોય, પરંતુ આ સંખ્યા એ 3 વડે વિભાજ્ય નથી, તેથી તે 9 વડે પણ વિભાજ્ય નહીં થાય. તેનો એકમનો અંક એ 0 નથી, આથી તે 10 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે 128 જે છે તેમાં એકમના સ્થાન પર રહેલા અંકો એટલે 1
વત્તા 8 એટલે 9 અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 2 અને તેમની બાદબાકી એટલે 7. પરંતુ અહીં આપણને 0 અને 11 મળતા નથી, તેથી આપેલી સંખ્યા જે છે એ 11 વડે પણ વિભાજ્ય નહીં થાય. તેવી જ રીતે બીજી સંખ્યા કે 990. તો 990માં એકમનો જે અંક છે એ 0 છે અને તે બેકી છે, તેથી તે 2 વડે વિભાજ્ય છે. તેનો એકમનો અંક 0 છે, તેથી તે 5 વડે પણ વિભાજ્ય છે અને એકમનો અંક 0 છે, તેથી તે 10 વડે પણ વિભાજ્ય છે. હવે આપેલી જે સંખ્યા છે તેના દરેક અંકોનો સરવાળો એટલે 9 વત્તા 9 એટલે થશે 18, જે 3 વડે વિભાજ્ય છે, તેથી આ સંખ્યા એ 3 વડે પણ વિભાજ્ય થશે. તેના છેલ્લા 2 અંકો જે છે એ 2 અંકો એ 4 વડે વિભાજ્ય નથી, તેથી આ સંખ્યા એ 4 વડે વિભાજ્ય નહીં થાય. હવે આ સંખ્યા એ 2 અને 3 એમ બંને વડે વિભાજ્ય છે, તેથી તે 6 વડે પણ વિભાજ્ય થશે. હવે તેના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે પણ વિભાજ્ય નથી, તેથી આપેલી સંખ્યા એ 8 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે આ સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે, તેથી તે 9 વડે પણ વિભાજ્ય થશે. અને આપેલી સંખ્યા એટલે કે 990 એમાં એકમના અંકો એટલે 9 વત્તા 0 અને બેકી સ્થાનના અંકો એટલે 9 અને 9 ઓછા 9 બરાબર 0, એટલે આ સંખ્યા એ 11 વડે વિભાજ્ય થશે. તેવી જ રીતે તેના પછીની સંખ્યા 1586. તો 1586માં એકમનો અંક જે છે એ 2 છે, તેથી આપેલી સંખ્યા એ 2 વડે વિભાજ્ય થશે. તેના અંકોનું સરવાળો જે છે એ 8 અને 9, 9 ને 5 14 અને 14 ને 6 એટલે 20, એટલે તે 3 વડે વિભાજ્ય નહીં થાય. માટે આપેલી સંખ્યા જે છે એ 3 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે તેના જે છેલ્લા 2 અંકો છે તે 4 વડે વિભાજ્ય નથી, તેથી આપેલી સંખ્યા જે છે એ 4 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે આપેલી સંખ્યાનો એકમનો અંક એ 6 છે, તેથી તે 5 વડે પણ વિભાજ્ય નહીં થાય અને 10 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે આપેલી સંખ્યા જે છે એ 3 વડે વિભાજ્ય નથી, તેથી તે 9 વડે પણ વિભાજ્ય નહીં થાય. અને તેના છેલ્લા 3 અંકો એ 8 વડે પણ વિભાજ્ય નથી, તેથી આપેલી સંખ્યા 8 વડે વિભાજ્ય નહીં થાય. અને આપેલી સંખ્યા એ 2 વડે વિભાજ્ય છે, પરંતુ 3 વડે નથી, તેથી તે 6 વડે પણ વિભાજ્ય નહીં થાય. અને હવે 11 વડે. તો 1586માં એકમના અંકો એટલે 1 અને 5, 1 અને 8 એટલે 1 વત્તા 8 બરાબર 9 અને 6 બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 6 અને 5, તો 6 અને 5 એટલે 11, એટલે 11 ઓછા 9 એટલે 2, કે જે 0 અથવા તો 11 નથી, માટે આપેલી સંખ્યા એ 11 વડે પણ વિભાજ્ય નહીં થાય. તેવી જ રીતે 275. તો 275માં એકમનો અંક 5 છે, તેથી તે 2 વડે વિભાજ્ય નહીં થાય. અને અહીં એકમનો અંક 5 છે, તેથી તે 5 વડે વિભાજ્ય થશે અને એકમનો અંક 5 છે, તેથી તે 10 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે તેના અંકોનો સરવાળો જે છે એ થાય છે આપણો 14, તે જે 3 વડે વિભાજ્ય નથી, તેથી તે 3 વડે પણ વિભાજ્ય નહીં થાય. તેના છેલ્લા 2 અંકો એ 4 વડે વિભાજ્ય નથી, તેથી તે 4 વડે પણ વિભાજ્ય નહીં થાય. અને આપેલી સંખ્યા જે છે એ 2 અને 3 એમ બંને વડે વિભાજ્ય નથી, તેથી તે 6 વડે પણ વિભાજ્ય નહીં થાય. અને આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો એ 8 વડે પણ વિભાજ્ય નથી, તેથી તે આપેલી સંખ્યા 8 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે આ સંખ્યા 3 વડે વિભાજ્ય નથી, તેથી તે 9 વડે પણ વિભાજ્ય નહીં થાય. અને હવે 11 વડે. એટલે 275 એમાં એકમના સ્થાન પર રહેલા અંકો એટલે 2 વત્તા 5 બરાબર 7 અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 5, એટલે 7 એટલે 7 ઓછા 7 બરાબર 0, એટલે તે 11 વડે વિભાજ્ય છે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 6686. તો 6686માં એકમનો અંક 6 છે, તેથી તે 2 વડે વિભાજ્ય છે, 5 વડે વિભાજ્ય નથી અને 10 વડે પણ વિભાજ્ય નથી. 5 વડે વિભાજ્ય હોવા માટેની શરત કે તેમાં એકમનો અંક 0 કે 5 હોવું જોઈએ, પરંતુ અહીંયા 6 છે. અને 10 વડે વિભાજ્ય થવા માટે શરત કે તેનો એકમનો અંક 0 હોવો જોઈએ, પરંતુ અહીંયા 6 છે, તેથી તે 5 અને 10 વડે વિભાજ્ય નહીં થાય. હવે આપેલી જે સંખ્યા છે તે સંખ્યાનો સરવાળો એ 26 થાય, તેથી તે 3 વડે વિભાજ્ય નહીં થાય.
અને તે 2 વડે વિભાજ્ય છે, 3 વડે નથી, એટલે તે 6 વડે નહીં થાય. અને તે 3 વડે વિભાજ્ય નથી, તેથી તે 9 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે આપેલી સંખ્યાના છેલ્લા 2 જે અંકો છે એ 4 વડે વિભાજ્ય નથી, તેથી આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય નહીં થાય. અને છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે વિભાજ્ય નથી, તેથી આપેલી સંખ્યા જે છે એ 8 વડે વિભાજ્ય નહીં થાય. હવે 11 વડે, તો 66-86માં એકમના સ્થાન પર રહેલા અંક એટલે 6 વત્તા 8 એટલે 6 અને 8 એટલે તે 12 અને 16 એટલે 16 થશે. અને તેના બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 6 વત્તા 6 બરાબર 12 એટલે અહીં મળશે 4 કે જે 0 કે 11 નથી, તેથી તે 11 વડે પણ વિભાજ્ય નથી. તેવી જ રીતે તેના પછીનો કે 63, 92, 10, તો 63, 92, 10માં એકમનો અંક 2 છે, તેથી તે 0 છે, તેથી તે 2 વડે, 5 વડે અને 10 વડે વિભાજ્ય થશે. અને તેના અંકોનો સરવાળો જે છે એ 21 છે, તેથી તે 3 વડે વિભાજ્ય થશે. અને તે 2 અને 3 2 વડે વિભાજ્ય છે, તેથી તે 6 વડે પણ વિભાજ્ય થશે. અને તે 3 વડે વિભાજ્ય છે, તેથી તે 9 વડે પણ વિભાજ્ય થશે. તેના જે છેલ્લા 2 અંકો છે એ 4 વડે વિભાજ્ય નથી, તેથી આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય નહીં થાય. અને જે છેલ્લા 3 અંકો છે એ 8 વડે વિભાજ્ય નથી, તેથી તે 8 વડે પણ વિભાજ્ય નહીં થાય. તે જ રીતે 11 વડે, તો 11 વડે આપણે શોધીએ કે 63, 92, 10 એમાં એકી સ્થાન પર રહેલા અંક એટલે 6, 9 અને 1 એટલે 6 વત્તા 9 વત્તા 1 એટલે થશે 16. અને બેકી સ્થાન પર રહેલા અંક એટલે 3 વત્તા 2 વત્તા 0 એટલે 3 વત્તા 2 એટલે 5 એટલે 16 ઓછા 5 એટલે 11 એટલે આપેલી સંખ્યા એ 11 વડે વિભાજ્ય થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 42, 97, 14. હવે જે એકમનો અંક 4 છે એ 2 વડે વિભાજ્ય છે, એટલે તે સંખ્યા 2 વડે વિભાજ્ય થશે. હવે અહીં તેનો એકમનો અંક જે 4 છે, તેથી તે 5 વડે અને 9 વડે વિભાજ્ય નહીં થાય. હવે તે સંખ્યાનો તે સંખ્યા છે તેના દરેક અંકોનો સરવાળો થાય છે 27, અને 27 જે છે 3 વડે વિભાજ્ય છે, તેથી તે સંખ્યા એ 3 વડે વિભાજ્ય થશે. તે 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, તેથી તે 6 વડે વિભાજ્ય થશે. અને તે 3 વડે વિભાજ્ય છે, તેથી તે 9 વડે પણ વિભાજ્ય થશે. તેના જે છેલ્લા 2 અંકો છે 4 વડે વિભાજ્ય નથી, એ માટે આપેલી સંખ્યા એ 4 વડે વિભાજ્ય નહીં થાય. અને આપેલી સંખ્યાના છેલ્લા જે 2 અંકો છે એ 3 અંકો છે એ 8 વડે વિભાજ્ય નથી, માટે આપેલી સંખ્યા એ 8 વડે પણ વિભાજ્ય નહીં થાય. અને હવે 11 વડે, તો 11 વડે એટલે 42, 97, 14 એટલે 42માં આપણી પાસે છે એકમના સ્થાન પર અંકો 2, 4, 9 અને 1 એટલે 4 વત્તા 9 વત્તા 1 એટલે 9 ને 1 10 અને 10 ને 4 એટલે 14. અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 2, 7 અને 4 એટલે 2 વત્તા 7 વત્તા 4 એટલે કેટલા થશે? 7 ને 2 9 અને 9 ને 4 13 એટલે 1 વધશે, તેથી તે 9 વડે 11 વડે વિભાજ્ય પણ નહીં થાય. તેવી જ રીતે તેના પછીનું એટલે કે 28, 56. તો 28, 56માં એકમનો અંક 6 છે, તેથી તે 2 વડે વિભાજ્ય થશે. તેનો એકમનો અંક 6 છે, તેથી તે 5 વડે અને 10 વડે વિભાજ્ય નહીં થાય. અને તેના દરેક અંકોનો સરવાળો એ 21 છે, તેથી તે 3 વડે વિભાજ્ય થશે. તે 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, તેથી તે 6 વડે પણ વિભાજ્ય થશે. અને તે 3 વડે વિભાજ્ય છે, તેથી તે 9 વડે પણ વિભાજ્ય થશે. તેના છેલ્લા 2 અંકો એ 4 વડે પણ વિભાજ્ય છે, તેથી તે 4 વડે પણ વિભાજ્ય થશે. અને તેના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે વિભાજ્ય છે, તેથી તે આપેલી સંખ્યા એ 8 વડે પણ વિભાજ્ય થશે. અને 11 વડે, તો 28, 56 માટે એકમના અંકો છે 2 અને 5 એટલે 2 વત્તા 5 એટલે 7 અને 8 અને 6 એટલે 8 વત્તા 6 એટલે થશે 14. તો માટે 14 ઓછા 7 એટલે 7 એટલે આપેલી સંખ્યા એ 11 વડે વિભાજ્ય નથી. તેવી જ રીતે તેના પછીનો એટલે કે 30 અને 60. તો 30, 60માં એકમનો અંક 0 છે, તેથી તે 2 વડે, 5 વડે અને 10 વડે વિભાજ્ય છે,
5 અને 10 માટેની શરત કે એકમનો 0 કે 5 માટે 0 કે 5 હોવું જોઈએ અને 10 માટે 0 હોવું જોઈએ, જે છે એટલે તે 2, 5 અને 10 માટે વિભાજ્ય છે અને તેના તમામ અંકોનો સરવાળો છે 9 થાય છે, તેથી તે 3 વડે પણ વિભાજ્ય છે. તે 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવાથી તે 6 વડે પણ વિભાજ્ય છે અને તે 3 વડે પણ વિભાજ્ય હોવાથી તે 9 વડે વિભાજ્ય છે અને તેના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે પણ વિભાજ્ય છે, તેથી આપેલી સંખ્યા 4 વડે પણ વિભાજ્ય થશે અને તેના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે વિભાજ્ય નથી, તેથી આપેલી સંખ્યા એ 8 વડે વિભાજ્ય નહીં થાય. અને 11 માટે તો આપણે લખી શકીએ કે 3, 0, 6, 0માં એકમના અંકો છે 3 વત્તા 6 એટલે 6 અને 3 9 અને આ બે 0, 0 એટલે આ મળશે 0 એટલે 6 વત્તા 3 બરાબર 9 થાય, માટે આ સંખ્યા 11 વડે વિભાજ્ય નહીં થાય. તે જ પ્રમાણે છેલ્લું કે 40, 68, 39 તો 40, 68, 39માં એકમનો અંક 9 છે, તેથી તે 2 વડે વિભાજ્ય નહીં થાય. એકમનો અંક 9 છે, તેથી તે 5 અને 10 વડે પણ વિભાજ્ય નહીં થાય અને તેને તમામ અંકોનો સરવાળો જે છે એ 30 થાય છે, તેથી તે 3 વડે વિભાજ્ય છે. અહીં 2 વડે વિભાજ્ય છે પણ 3 વડે નથી, તેથી તે 6 વડે પણ વિભાજ્ય નહીં થાય અને 3 વડે વિભાજ્ય છે, તેથી તે 9 વડે પણ વિભાજ્ય થશે અને તેના છેલ્લા 2 અંકો એ 4 વડે વિભાજ્ય નથી, તેથી તે 4 વડે પણ વિભાજ્ય નહીં થાય અને છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે પણ વિભાજ્ય નથી, તેથી તે 8 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે 11 માટે તો 11 માટે 40, 68, 39માં એકમના અંકો 4, 6 અને 3 એટલે 4 વત્તા 6 વત્તા 3 બરાબર 13 અને બેકી સ્થાન પર રહેલા અંક એટલે 6, 0 વત્તા 8 વત્તા 9 માટે 0 વત્તા 8 વત્તા 9 બરાબર 17 અને 17 ઓછા 13 બરાબર 4, માટે આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય પણ નહીં થાય. તો હવે તેના પછીનો પ્રશ્ન અને ઉપરના કોષ્ટકના જવાબ અહીં નીચે આપેલા છે, તમે વિડીયોને બંધ કરીને જોઈ શકો છો. તેવી જ રીતે બીજો પ્રશ્ન કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો આપણને ખબર છે કે 4 અને 8ની વિભાજ્યતાની ચાવીઓ શું છે. તો 4ની વિભાજ્યતાની ચાવીમાં એવું છે કે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકો જો 4 વડે વિભાજ્ય હોય તો તે આપેલી આખી સંખ્યા એ 4 વડે વિભાજ્ય થાય અને 8 માટેની શરત છે કે આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો જે છે એ જો 8 વડે વિભાજ્ય હોય તો તે આપેલી આખી સંખ્યા એ 8 વડે વિભાજ્ય થાય. તો તેવી જ રીતે પહેલો પ્રશ્ન છે 572. તો 572માં છેલ્લા 2 અંકો જે છે એ છેલ્લા 2 અંકો એ 4 વડે વિભાજ્ય છે, તેથી તે આખી સંખ્યા એ 4 વડે વિભાજ્ય થશે અને એના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે વિભાજ્ય નથી, તેથી તે આપેલી સંખ્યા 8 વડે વિભાજ્ય નહીં થાય. હવે બીજો પ્રશ્ન કે જે આપેલી સંખ્યા છે એના છેલ્લા 2 અંકો એ 4 વડે વિભાજ્ય છે અને તેથી તે આખી સંખ્યા એ 4 વડે વિભાજ્ય થશે અને 8 માટે તો તેના છેલ્લા 3 અંકો જે છે એ છેલ્લા 3 અંકો એ 8 વડે પણ વિભાજ્ય છે, તેથી એ આપેલી આખી સંખ્યા 8 વડે પણ વિભાજ્ય થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 5500. તો 5500માં તેના છેલ્લા 2 અંકો 00 એ 4 વડે વિભાજ્ય છે, તેથી 5500 એ 4 વડે વિભાજ્ય છે અને તેના છેલ્લા 3 અંકો 500 એ 8 વડે પણ વિભાજ્ય છે, તેથી 5500 એ 8 વડે પણ વિભાજ્ય થાય. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 6000. તો 6000ના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજ્ય છે, તેથી આપેલી સંખ્યા 6000 એ 4 વડે વિભાજ્ય થશે અને છેલ્લા 3 અંકો 000 એ 8 વડે પણ વિભાજ્ય છે, તેથી 6000 એ 8 વડે પણ વિભાજ્ય થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 12160. 59. તો 12159માં તેના છેલ્લા 2 અંકો એ 4 વડે વિભાજ્ય નથી, તેથી તે સંખ્યા એ 4 વડે પણ વિભાજ્ય નહીં થાય અને તેના છેલ્લા 3 અંકો જે છે તેના છેલ્લા 3 અંકો એ 8 વડે વિભાજ્ય નથી, તેથી તે 8 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે તે જ પ્રમાણે તેના પછીનો પ્રશ્ન કે 14560. તો 14560માં તેના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજ્ય છે, તેથી આપેલી સંખ્યા એ 4 વડે વિભાજ્ય થશે
અને તેના છેલ્લા 3 અંકો પણ એ 8 વડે વિભાજ્ય છે અને તેથી તે સંખ્યા 8 વડે પણ વિભાજ્ય થાય. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન 21,084. તો 21,084ના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજ્ય છે, માટે તે આખી સંખ્યા એ 4 વડે વિભાજ્ય છે. અને તેના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે પણ વિભાજ્ય છે, તેથી તે સંખ્યા એ 8 વડે પણ વિભાજ્ય થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન 31, 79, 50, 72. તો 31, 79, 50, 72ના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજ્ય છે અને તેથી જ તે આપેલી આખી સંખ્યા એ 4 વડે વિભાજ્ય થશે. અને તેના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે પણ વિભાજ્ય છે, તેથી આપેલી આખી સંખ્યા જે છે એ 8 વડે પણ વિભાજ્ય થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 1700. તો 1700માં છેલ્લા 2 અંકો 00 એ 4 વડે વિભાજ્ય છે, તેથી 1700 પણ 4 વડે વિભાજ્ય થાય. પરંતુ તેના છેલ્લા 3 અંકો 700 જે છે એ 8 વડે વિભાજ્ય નથી, તેથી 1700 એ 8 વડે વિભાજ્ય નહીં થાય. અને હવે છેલ્લો પ્રશ્ન કે 2150. તો 2150ના છેલ્લા 2 અંકો એ 4 વડે વિભાજ્ય નથી, માટે 2150 એ 4 વડે વિભાજ્ય નહીં થાય. અને તે જ પ્રમાણે તેના છેલ્લા 3 અંકો જે છે એ 150 એ 8 વડે પણ વિભાજ્ય નથી, તેથી આપેલી સંખ્યા એ 8 વડે પણ વિભાજ્ય થશે નહીં. હવે ત્યારબાદ પ્રશ્ન 3. તો પ્રશ્ન 3માં એવું કહે છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો આપણને ખબર છે કે 6 માટે વિભાજ્ય થવા માટેની ચાવી એવી હતી કે આપેલી જે સંખ્યા એ 2 અને 3 બંને વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા જે છે એ 6 વડે પણ વિભાજ્ય થાય. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે 29, 71, 44. તો 29, 71, 44માં એકમનો અંક જે છે એ 4 છે, તેથી તે 2 વડે વિભાજ્ય છે અને તેની જે સંખ્યા છે એ તેના દરેક અંકોનો સરવાળો જે છે એ 27 થાય છે અને તે 3થી વિભાજ્ય છે, માટે તે 3 વડે પણ વિભાજ્ય થશે. એટલે જે આપેલી સંખ્યા જે છે એ 2 અને 3 એમ બંને તરફથી વિભાજ્ય છે, તો તેથી તે 6 વડે પણ વિભાજ્ય થશે. તેવી જ રીતે બીજો પ્રશ્ન કે 1258. તો 1258માં એકમનો અંક 8 છે, તેથી તે 2 વડે વિભાજ્ય થશે અને તેના અંકોનો સરવાળો જે છે એ 16 છે, તેથી 3 વડે વિભાજ્ય નહીં થાય. તો માટે તે સંખ્યા 2 વડે વિભાજ્ય છે અને 3 વડે નથી, તો તેથી તે 6 વડે પણ વિભાજ્ય થશે નહીં. તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન કે 43, 35. તો 43, 35માં એકમનો અંક 5 છે, જે 2 વડે વિભાજ્ય નથી, તેથી આપેલી સંખ્યા એ 2 વડે વિભાજ્ય નહીં થાય અને તેના અંકોનો સરવાળો 15 છે, તેથી તે 3 વડે વિભાજ્ય થશે. માટે અહીં આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય નથી, પરંતુ 3થી વિભાજ્ય છે, તેથી તે 6 વડે પણ વિભાજ્ય નહીં થાય. હવે ચોથો પ્રશ્ન કે 61, 233. તો 61, 233માં એકમનો અંક 3 છે, તેથી તે 2 વડે વિભાજ્ય નથી અને તેના અંકોનો સરવાળો 15 છે, તેથી તે 3 વડે વિભાજ્ય છે. પરંતુ આ સંખ્યા 2 વડે વિભાજ્ય નથી અને 3 વડે છે, તેથી તે 6 વડે પણ નહીં થાય. તે જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 90, 13, 52. તો 90, 13, 52માં એકમનો અંક 2 છે અને તેથી જ આપેલી સંખ્યા એ 2 વડે વિભાજ્ય છે અને તેના દરેક અંકોનો સરવાળો 20 છે, તેથી તે 3 વડે વિભાજ્ય નથી. માટે અહીં આપેલી સંખ્યા જે છે એ 2 વડે વિભાજ્ય છે, પરંતુ 3 વડે નથી, તેથી તે 6 વડે પણ નહીં થાય. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 43, 87, 50. તો 43, 87, 50માં એકમનો અંક જે છે એ 0 છે, જે 2 વડે વિભાજ્ય છે, એટલે આપેલી સંખ્યા એ 2 વડે પણ વિભાજ્ય થશે અને તેના દરેક અંકોનો સરવાળો જે છે એ 27 છે, એથી તે 3 વડે પણ વિભાજ્ય છે. તો અહીં આપેલી સંખ્યા જે છે એ 2 અને 3 બંને તરફથી વિભાજ્ય છે, તો તે સંખ્યા એ 6 વડેથી પણ વિભાજ્ય થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન 17, 90, 184. તો 17, 90, 184માં એકમનો અંક 4 છે, તેથી આપેલી સંખ્યા જે છે એ 2 વડે વિભાજ્ય છે અને તેના અંકોનો સરવાળો 30 છે, તેથી તે 3 વડે બી વિભાજ્ય છે અને તે 2 અને 3 બંનેથી વિભાજ્ય છે, તો તેથી તે 6 તરફથી બી વિભાજ્ય થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 12, 58, 83. તો 12, 58, 83માં એકમનો અંક 3 છે, તેથી તે 2 વડે વિભાજ્ય નહીં થાય
અને તેના દરેક અંકોનો સરવાળો 19 છે, તેથી તે 3 વડે પણ વિભાજ્ય નહીં થાય. માટે આપેલી સંખ્યા જે છે એ 6 વડે વિભાજ્ય પણ નહીં થાય, કારણ કે તે 2 અને 3 બંને વડે વિભાજ્ય નથી. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન કે 63, 92, 10. તો 63, 92, 10માં એકમનો અંક 0 છે, તેથી તે 2 વડે વિભાજ્ય છે, અને તેના દરેક અંકોનો સરવાળો 21 છે, તેથી તે 3 વડે બી વિભાજ્ય છે. તો માટે તે સંખ્યા એ છે 6 વડે બી વિભાજ્ય થશે, કારણ કે તે 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, તેથી તે 6 વડે બી વિભાજ્ય થશે. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન કે 17, 85, 2. તો 17, 85, 2માં એકમનો અંક 2 છે, તેથી તે 2 વડે વિભાજ્ય છે, અને તેના દરેક અંકોનો સરવાળો 23 છે, તેથી તે 3 વડે વિભાજ્ય નથી. તો માટે તે 6 વડે બી વિભાજ્ય નથી, કારણ કે તે 2 વડે છે પણ 3 વડે વિભાજ્ય નથી. તો તેથી તે 6 વડે પણ વિભાજ્ય નહીં થાય. તે જ રીતે ચોથો પ્રશ્ન કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો આપણને ખબર છે કે 11 વડે વિભાજ્ય થવા માટેની ચાવી છે કે તેના એકી સ્થાન પર રહેલા અંકો અને એનો સરવાળો, અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો, અને તે બંને સરવાળાનો તફાવત એ 0 અથવા તો 11 હોવો જોઈએ. તો તે માટે આપણો પહેલો પ્રશ્ન છે કે 54, 45. તો 54, 45માં એકમના અંક જે છે એ છે 5 અને 4. તો 5 અને 4નો સરવાળો 9, અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 4 અને 5. તો 4 વત્તા 5 બરાબર પણ 9, અને આ બે સરવાળોનો તફાવત એટલે 0. માટે આપેલી સંખ્યા જે છે એ 11 વડે વિભાજ્ય છે. તેવી જ રીતે બીજો પ્રશ્ન કે 10,824. તો 10,824માં એકમના અંક છે 1, 8 અને 4. તો 1 વત્તા 8 વત્તા 4 એટલે 8 ને 1 9, અને 9 ને 4 13, અને તેના બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 0 અને 2. તો 0 વત્તા 2 એટલે 2, એટલે 13 ઓછા 2 બરાબર 11. તો માટે આ સંખ્યા જે છે એ 11 વડે વિભાજ્ય છે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 71, 38, 96, 5. તો 71, 38, 96માં અહીં એકમના અંકો જે છે એ 7 વત્તા 3 વત્તા 9 વત્તા 5 બરાબર 24, અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 1 વત્તા 8 વત્તા 6 એટલે 15. માટે 24 ઓછા 15 બરાબર 9. માટે આપેલી સંખ્યા જે છે એ 11 વડે વિભાજ્ય નહીં થાય, કારણ કે અહીં તેની બાદબાકી એ 0 અથવા તો 11 નથી. તે જ પ્રમાણે તેના પછીનો કે 70, 16, 93, 08. તો 70, 16, 93, 08માં અહીં આપણી પાસે એકમના અંક જે છે એ છે 7 વત્તા 1 વત્તા 6 વત્તા, અહીં આપણે ચોથો પ્રશ્ન જે છે તે ચોથા પ્રશ્નમાં આપણી પાસે એકી સંખ્યાઓ છે 7 વત્તા 1 વત્તા 9 વત્તા 0, એટલે તે થશે 17. અને તે જ પ્રમાણે આપણી પાસે બેકી સ્થાન પર રહેલા અંકો જે છે તે છે 0 વત્તા 6 વત્તા 3 વત્તા 8, એટલે તે પણ થશે 17. એટલે 17 ઓછા 17 એટલે 0, એટલે આપેલી સંખ્યા જે છે એ 11 વડે વિભાજ્ય છે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન 10, 0, 0, 0, 0, 0, 1. તો 10, 0, 0, 0, 0, 0, 1માં જે એકી સ્થાન પર રહેલા અંકો જે છે તે અંકોમાં આવશે 1, 0, 0, 0. તો માટે એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો 1, અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો પણ 1, એટલે 1 ઓછા 1 બરાબર 0. માટે આપેલી સંખ્યા એ 11 વડે વિભાજ્ય છે. અને ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન 90, 11, 53. તો 90, 11, 53માં એકી સ્થાન પર રહેલા અંકો એટલે 9 વત્તા 1 વત્તા 5 એટલે 15, અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 0 વત્તા 1 વત્તા 3 એટલે 4, અને 15 ઓછા 4 બરાબર 11. માટે આપેલી સંખ્યા જે છે 11 વડે વિભાજ્ય છે. હવે ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો એવો અંક લખો કે જેથી તે સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. તો અહીં આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાને 3 વડે વિભાજ્ય બનાવવા માટે તે સંખ્યાના દરેક અંકો જે છે તેનો સરવાળો એ કોઈ 3નો ગુણિત હોવો જોઈએ કે 3નો અવયવી હોવો જોઈએ.
તો હવે આપણી પાસે પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા 6, 7, 2, 4. તો અહીં જે 6, 7, 2, 4 જે છે તેનો સરવાળો આપણી પાસે થાય છે 19. તો હવે આપણે 19માં નાનામાં નાની એવી કઈ સંખ્યા ઉમેરીએ કે તેથી તે 3 વડે વિભાજ્ય થાય. તો નાનામાં નાની સંખ્યા એટલે સૌથી પહેલાં આપણે 0 ઉમેરીએ તો 19, પણ તે 3 વડે વિભાજ્ય નથી. પછી 1 ઉમેરીએ તો તે થશે 20, કે જે પણ 3 વડે વિભાજ્ય નથી. તેના પછી આપણે ઉમેરીએ 2, એટલે 19 + 2 એટલે 21, કે જે 3 વડે વિભાજ્ય છે. માટે તે નાનામાં નાની સંખ્યા થશે 2, કે જેનો સરવાળો થશે 21 અને તે 3 વડે વિભાજ્ય છે. અને સૌથી મોટામાં મોટી સંખ્યા હોય તો તે થશે 8. તો 8 + 6 + 7 + 2 + 4 એટલે 27. અને જો આપણે 9 ઉમેરીએ તો તે 28 થઈ જશે અને તે 3 વડે વિભાજ્ય નહીં થાય. તો માટે 8 ઉમેરીને તે થશે 27, કે જે 3 વડે વિભાજ્ય છે. તે જ પ્રમાણે બીજો પ્રશ્ન કે 47, 65, બ્લેન્ક 2. એટલે આપણને ખબર છે કે જે 47, 65, 2 છે તેનો સરવાળો થાય છે 24, અને 24 જે છે એ 3 વડે વિભાજ્ય છે. તો માટે આપણે તેમાં 0 ઉમેરીએ તો જેથી તે 24 રહે. તો માટે 24 છે 3 વડે વિભાજ્ય થશે, એટલે તેનો સૌથી નાનામાં નાની સંખ્યા એ 0 થશે. અને સૌથી મોટામાં મોટી સંખ્યા જો આપણે ઉમેરવી હોય તો તે થશે 9, કેમ કે 24 + 9 = 33, કે જે 3 વડે વિભાજ્ય છે. હવે તે જ પ્રમાણે તેના પછીનો એટલે કે છઠ્ઠો પ્રશ્ન. તો છઠ્ઠા પ્રશ્નો આપણને કીધું છે કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. તો આપણને ખબર છે કે 11 વડે કોઈ સંખ્યાને ભાગવા માટે આપેલી સંખ્યાના એકી સ્થાન પર રહેલા અંકો અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરી તેમની બાદબાકી એ 0 અથવા તો 11 થવી જોઈએ. તો માટે આપણો અહીં પહેલો પ્રશ્ન છે કે 92 ખાલી જગ્યા 38, 9. તો અહીં આપણી પાસે એકી સ્થાન પર રહેલા અંકો એટલે 9 વત્તા ખાલી જગ્યા વત્તા 8, એટલે 9 વત્તા ખાલી જગ્યા વત્તા 8, અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 2 વત્તા 3 વત્તા 9, એટલે 2 વત્તા 3 વત્તા 9 બરાબર 14. તો હવે આપણને એવી કઈ સંખ્યા મળે કે જેથી તેની બાદબાકી 11 આવે. તો અહીં જો આપણે 8 ઉમેરીએ તો તેનો સરવાળો થશે 25, અને 25 - 14 બરાબર 11. આની બીજી રીત છે કે આપણને આ જે બેકી સ્થાન પર રહેલા અંકો છે તેનો સરવાળો મળ્યો 14. તો આપણે જે 14 છે એ 14માં 11 ઉમેરી દઈએ તો આપણને તે સંખ્યા મળી જાય. તો માટે આપણે તે પ્રમાણે આ સંખ્યાઓને ઉમેરી શકીએ છીએ, અને જે સંખ્યા મળે તેમાંથી એકી સ્થાન પર રહેલા અંકો છે એને આપણે બાદ કરી દઈએ, એટલે આ સંખ્યા આપણને મળી 25. તે જ પ્રમાણે એના પછીનો પ્રશ્ન કે 8 ખાલી જગ્યા 94, 84. તો તેમાં એકી સ્થાન પર રહેલા અંકો 8, 9 અને 8, એટલે 8 વત્તા 9 વત્તા 8 એટલે 25, અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે ખાલી જગ્યા વત્તા 4 વત્તા 4 એટલે 4 ને 4 16, 4 ને 4 8. તો માટે આપણે તેમાં 6 ઉમેરીએ તો તે થશે 14, અને તેની બાદબાકી થશે આપણી પાસે 11. તો માટે તે સંખ્યા આપણને મળશે 6. જો મિત્રો તમને આ પ્રશ્નમાં કે આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. થેન્ક યુ.